જય હિન્દ મિત્રો, નમસ્કાર। આજે ફરીથી આપણે મળ્યા છીએ કાયદાની વાત ફાયદાની વાતમાં। આજે હું વાત કરીશ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 વિશે। મિત્રો, આપણે ઘણી વખત જાણતા હોઈએ કે સરકારી કચેરીમાં કંઈક નાના મોટો ભ્રષ્ટાચાર થયો છે, અથવા તો કોઈ જાહેર રીતના કામો હોય તેમાં કે ભ્રષ્ટાચાર થયો છે, અથવા તો આપણે કોઈ કચેરીમાંથી અમુક પુરાવા, અમુક માહિતી મેળવવા માગતા હોય તો મિત્રો આ કાયદા અન્વયે આપણે એવી માહિતી માગી શકીએ છીએ। મિત્રો, ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ સરકારી કચેરીમાં માહિતી માગી શકે છે। મિત્રો, માહિતી કેવી રીતે માગવી, આ એક બહુ મોટો પ્રશ્ન છે। તો મિત્રો, સાદા પેજમાં માહિતી તમે માગી શકો છો। અરજદાર તરીકે પૂરું અરજદારનું નામ, એનું સરનામું, એનો મોબાઈલ નંબર અને એનો ઈમેલ એડ્રેસ લખવો ફરજિયાત છે। મિત્રો, જે અધિકારી પાસે તમે માહિતી માગતા હોય એમાં હેડિંગમાં લખવાનું છે જાહેર માહિતી અધિકારી, અને ત્યારબાદ એ અધિકારીનો જે હોદ્દો હોય એ હોદ્દો લખવાનો છે, અને જે તે કચેરીનું પૂરું સરનામું લખવાનું છે। અને મિત્રો, જે માહિતી તમે માગવા ઈચ્છો છો એ માહિતી ટૂંકમાં વર્ણન કરીને લખવાની છે। જો મિત્રો આમાં યાદ એ રહે કે તમારે કોઈ પ્રશ્ન પૂછવાનો નથી, ફક્ત માહિતી માગવાની છે, અને આવી અરજી કરીએથી દિન 30માં એ અધિકારી બંધાયેલા છે તમને માહિતી આપવા માટે। ઘણી વખત એવું થાય છે કે આવા જાહેર માહિતી અધિકારીઓ તમને માહિતી આપતા નથી, અથવા તો એમનો કોઈ અંશ આપતા નથી, અથવા તો તમે એમનાથી નારાજ હો તો તમે એમના પ્રવર અધિકારી એટલે કે અપીલ અધિકારીને તમે અપીલ કરી શકો છો। મિત્રો, આમાં તમારે કોઈ પણ પ્રકારનો તમને નારાજગી હોય તો તમારે કોઈ પણ પ્રકારના સમયની રાહ જોયા વગર, કોઈ પણ અધિકારીની વાતમાં આવ્યા વગર તમારે તરત જ અપીલ કરવી જોઈએ। મિત્રો, હું આપ તમામનો આભારી છું કે તમે મારા આગળના વિડીયોને ખૂબ લાઈક અને શેર કરી રહ્યા છો। મિત્રો, તમને રિક્વેસ્ટ કરીશ કે મારા પેજ અને આઈડીને ફોલો કરો, જેથી કરીને કાયદાકીય માહિતી તમારી સુધી હું પહોંચાડી શકું। અસ્તુ।